મોરબીની જનતા લોકો માટે સ્પેશિયલ વિડીયો લઈને આવી ગયો છું. પાંડેજી રેસ્ટોરન્ટ જૂનાગઢમાં ધૂમ મચાવી રહી છે. જૂનાગઢમાં સ્ટાર્ટ થયેલી બ્રાન્ચ અમદાવાદ, મેગા સિટી, સુરતથી માંડીને રાજકોટથી માંડીને ભાવનગર ઘણી જગ્યાએ અલગ અલગ ખુલી ગઈ છે અને એમાં આપણા મોરબીમાં સ્ટાર્ટ થઈ ગયું છે. હવે પાંડેજી રેસ્ટોરન્ટમાં તમે જશો ને તો ત્યાં તમને અલગ અલગ ડિફરન્ટ ટાઈપના સિઝલર છે, પંજાબી છે, સ્ટાર્ટર છે, સૂપ છે, બધું જ એક જ જગ્યા ઉપર મળવાનું છે. અને ખાસ જવાનું કારણ શું ખબર છે? કેમિકલ ફ્રી છે. તમે કોઈ પણ આજીનો મોટો યુઝ નથી કરતા. એ લોકો સિંગતેલમાં યુઝ કરી બધી જે વસ્તુ બનાવી રહ્યા છે સિંગતેલમાં બનાવે છે અને આની અંદર અમૂલ બટર, અમૂલ ચીઝ યુઝ કરવામાં આવે છે. એટલે ટેસ્ટની વાત કરું તો જોરદાર છે. એટલે તમે એક વખત જો ખરેખર ત્યાં જશો ને એટલે તમે એમ કહેશો કે ભાઈ ખવાય તો આમનું જ ખવાય, બાકી બીજાનું ઓછું ટ્રાય કરો. સરસ હતું પણ I must admit કે there is room for improvement. એમ ને અહીં આવવું જોઈએ ને જમવા માટે? જવા માટે ચોક્કસ આવવું જોઈએ. યસ. એમ ને, થેન્ક યુ. આ પરાઠા was good. હા હા, બસ ફૂડ જોરદાર ને સ્પેશિયલ આઈટમ તો બહુ જ જોરદાર નીકળી. શું નહીં, શું ખાધું તમને? પનીર માખણવાલા જેવું કંઈક હતું નામ. એ મજા આવી? બહુ જ સોફ્ટ પનીર હતું. હજી લગી આપણે કે એટલું સોફ્ટ પનીર નથી ખાધું. વાહ, તમે તો પાછા ફૂડના ઓલા રસિયા છે. હા હા, અમે તો જ્યાં મશીન આપી ત્યાં પહેલા ખાઈ. હા બેન, તમને કેવું લાગ્યું આજે? મજા આવી ને? એટલે મોરબી લોકો આવવું જોઈએ કે ન આવવું જોઈએ? બીજી જગ્યાએ પણ જમવા ગયા ને પણ આયા વધારે સારું છે અને સર્વિસ પણ સારી છે. નહીં ખૂબ સરસ છે અને સ્પેશિયલ સિગ્નેચર આઈટમ એમની જેમ કે પનીર મખમલી બહુ સરસ હતી. ખાવાની બહુ મજા આવી. પંજાબી તો એક નંબર. કે જઈમાં જ રાખી, હજુ જેમાં રાખે, જઈમાં જ રાખી. ઓલું ઓવર નથી થતું. છોકરાઓને મજા આવી ને? છોકરાઓને બહુ મજા આવી ગઈ. ભાઈ મોરબીની અંદર છે ને હિમાલય સોડાવાળા ડંકો વગાડે છે. આખી મોરબી જાણે છે. જગોમગો સોડામાં જગોમગો કરી નાખ્યો હતો. હવે લોકો ખાવાના શોખીન છે તો એમાં તમે નવું શું લઈને આવ્યા છો? ભાઈ આપણે પાંડેજી રેસ્ટોરન્ટ લઈ આવ્યા છીએ મોરબીમાં, કે જુનાગઢની બહુ જ ફેમસ છે. આપણે જુનાગઢમાં વિડીયો બનાવ્યો હતો. અમદાવાદ, રાજકોટ પણ એમની બ્રાન્ચ છે. આપણા મોરબીમાં, ભાવનગર છે. ગુજરાતમાં લગભગ મોટી સિટીમાં બધી જગ્યાએ આવી ગઈ. અને હવે આપણે મોરબીમાં ડંકો વગાડશું. હવે એડ્રેસ તમને પાકું એડ્રેસ કહી દઉં ભાઈ. હિમાલય સોડાની સામે કેર ઓફ લાભ હોટલ, મોરબી, સનાડા રોડ. આપણે હિમાલય સોડા નામ જ કાપી છે. બધાને સોડા તો પીવડાવી જોરદાર. હવે જમાડશું. અને હા, હવે હમણાં ટૂંક સમયની અંદર આપણે બ્રેકફાસ્ટ પણ ચાલુ કરવાના છે. અનલિમિટેડ પાસ, અનલિમિટેડ, ગમે એટલો ખાઓ, ગમે તેટલો ખાઓ. કારણ કે મોરબીમાં કોઈ નથી કરતું. કરતું. આપણે અત્યારે ચાલે છે, છૂટક ચાલે છે, પણ અનલિમિટેડ બ્રેકફાસ્ટ વાળું પહેલું. તો એ પણ આપણે ટૂંક સમયમાં ચાલુ થશું. અને રેસ્ટોરન્ટ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાથી ચાલુ રહેશે એ કહી દઉં. અત્યારે સવારે 11 વાગ્યાનો ટાઈમ છે. હા, પછી રાત 11 વાગ્યા સુધી ચાલુ જ રહેશે. વચ્ચે બ્રેક નહીં આવે? વચ્ચે બ્રેક અત્યારે છે, પછી એ પણ લોંગ ટાઈમ ચાલુ થઈ જશે. અને બ્રેકફાસ્ટ થશે ત્યારે સવારે 8 વાગ્યાથી લઈને રાત 11 વાગ્યા સુધી. એટલે સવારે 8 વાગ્યાથી ચાલુ થશે, રાતના 11 વાગ્યા સુધી. સવારે બ્રેકફાસ્ટ થશે, હા, બપોરે લંચ, બરાબર, પછી ફાસ્ટ ફૂડ માટે અને એના માટે, અને સાંજે ડિનર. જો આજે મેનુ પણ ડિફરન્ટ આજે અમે ઓર્ડર કર્યો છે. તમે ખાસ મંગાવજો. ડબલ ખવાઈ ગયું. થેન્ક યુ. એટલું સ્ટ્રોંગ હિટ બી નથી થતું. મજા આવે છે, મજા આવે છે. એટલે ઓવર નથી થતું ટૂંકમાં. નકર આપણે પંજાબી છે ને બહુ થોડુંક ખાઈને એટલે પેટ ભરાઈ જાય. પણ આ તમે એકદમ આમ ઘરેનું બનેલું હોય ને એવું જ. હા, ટેસ્ટ બહુ સારો છે. તો મોરબી લોકોએ આ ખાસ આવવું જોઈએ ને? જી જી, જરૂર આવજો. એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ. મેં બહુ પંજાબી ખાધું વર્લ્ડ વાઇડ, પણ આનો ટેસ્ટ બહુ સરસ છે. ચિત્રોડા મારું નામ દે ફૂડ પ્રોસેસિંગ મશીનરીઝ બનાવી. અને અમારા હસ્તી છે ભાઈ, અમારા મોરબીના જેકે મશીન, રાइट ना भाई? मशीन टूल्स हाँ हाँ. अपने पास मेनू में है ये अपना रॉयल सूप है, ये पापड़ करंची है, कबाब, ये हक्का सक्का स्टाइल नूडल्स है, ये चॉपसी है, चाइनीज चॉपसी है, 3 पनीर है, ये 3 पनीर. ओके. ये पनीर बेगम बहार है, एक काजू करी है, ये काली मिरी दम पनीर सब्जी है और ये ओरिएंटल सिजलर है. ओरिएंटल सिजलर जी. ये कश्मीरी नान, कश्मीरी नान, फूटी फूटी वाला नान. हाँ, स्वीट रहता हो. ભાઈ હવે રોયલ સૂપ આપણે પીશું. રોયલ લોકો માટે રોયલ સૂપ છે, એકદમ થીક છે. જોઈ લ્યો, એની અંદર બધા વેજીટેબલ લાગે છે. જેમાં બ્રોકલી, પછી મશરૂમ માંડીને બધા મિક્સ વેજીટેબલ. અને આજે એક સ્ટાર્ટર નવું મંગાવ્યું છે, એનું નામ છે ક્રિસ્પી પનીર કબાબ.
મને ડિફરન્ટ ટ્રાય કરવો હોય તો એના માટે આ પનીર કબાબ છે. અને ચાઇનીઝ જેને પસંદ હોય દરેક લોકોને હવે તો ભાવે છે. છોકરા નાના છોકરા ખાઈને એવું મીડિયમ છે. અને આ છે મસાલાવાળી ફ્રેન્ચ ફ્રાય. આ જે ચાઇનીઝ છે ચાઇનીઝ જે એકદમ ક્રન્ચી છે અને જે એનો જે સેવ તળી નાખી દીધી છે. અને ચાઇનીઝ જો ભાવતું હોય તો એ લોકો માટે આ ડિફરન્ટ સ્ટાર્ટર છે, એ ખરેખર મંગાવવા જેવું છે. અને મારું ઓલ ટાઈમ ફેવરેટ પનીર ચીલી. પણ આને નામ આપ્યું છે 2-3 ટાઈપ. 3 ઇડિયટ પનીર ચીલી. આ ગમે ત્યારે સ્ટાર્ટર મંગાવો મજા જ આવશે. સિઝલર, હવે લોકો સિઝલર ખાવાનું બહુ પસંદ કરતા હોય છે, જેમાં બધું જ આવી જાય. રાઈસ આવી જાય, પછી ઇંગ્લિશ વેજીટેબલ આવી જાય. જો આ બધી વસ્તુ આવી જાય. અને એમાંથી હું થોડીક એક ચમચી ટ્રાય કરું. જો તમે ફેમિલી સાથે મંગાવતા હોય ને તો આ જ મંગાવજો. સિઝલર વસ્તુ એવી છે કે છેલ્લા હું 3 વર્ષથી જ ખાઉં છું. રેસ્ટોરન્ટમાં આપણે જ્યારે ફેમિલી જોડે જાય ત્યારે સિઝલર જ મંગાવી, કાંઈ બધું આવી જાય અને હેવી ના પડે. હવે આ રેસ્ટોરન્ટમાં આવ્યા છે આપણે તો ખાસ મેન કોર્સ, જેમાં આ શાક બહુ જ ફેમસ છે. આ મેં શાક ઓલરેડી ટેસ્ટ પણ કરેલું છે, પણ આજે પાછું બીજી વાર ટેસ્ટ કરીશ. આ પાર્ટીજીનું સ્પેશિયલ પનીર અને કાલી મિર્ચવાળું શાક છે કે જે એમને પોતે ડેવલપ કરેલું છે. અને મોરબી હોય એટલે કાજુનું શાક ના ખાય ને સાહેબ, કાજુ કરી બધાનું ઓલ ટાઈમ ફેવરેટ. આ તો મંગાવવાનું છે. મોરબીમાં કાજુ કરી જેટલી ખવાય છે ને મને નથી લાગતું કે બીજે ક્યાંય ખવાતી હોય. અને અમારા ભાઈએ સ્વીટ નાનની હાલત જોઈ લ્યો. અમે એક આને ઉપાડીને આમાં લઈ લીધું. હવે આનું કોમ્બિનેશન જોઈએ કેવું લાગે છે, પણ તો આમાં રાખી દે. આ સ્વીટ નાનનું છે, સ્વીટ નાન છે. કશ્મીરી નાન. પહેલાં તો કાલી મિર્ચવાળું ખાઈ લે. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને કાલી મિર્ચવાળું જે શાક છે ને થોડુંક તમને સ્પાઇસી લાગશે ને બીજા શાક કરતાં થોડુંક ડિફરન્ટ છે કે આની અંદર થોડુંક ઓવર કરવામાં આવે છે અને સ્મોકી ફ્લેવર છે. એની ગ્રેવી પણ તમે જોઈ લો. આમાં કોઈ ફૂડ કલર યુઝ કરવામાં નથી, એમ નેચરલ છે. અને ઓલ ટાઈમ ફેવરેટ બધાની કાજુ કરી તમે બધી ખાધી હશે. મોરબીમાં તમે આ જગ્યા ખાજો, બધાને ભૂલી જશો તમે. વન ઓફ ધ બેસ્ટ થઈ જશે તમારે. આ બેગમ બહાર ઓકે છે, પણ જો તમે કદાચ ફર્સ્ટ ટાઈમ મંગાવતો તો કાલી મિર્ચવાળું શાક મંગાવજો અને કાજુ કરી. આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે નવી મોજ સાથે. મળશું મેળે કે મળશું ગામ ગીને મળે. આ મેકરણ થઈ દી આ ધરતી દંગી હરિમ તો જેમાં લીધું કાલ નવા વિડીયો મળી રહ્યા જોવાનું ભૂલતા નહીં. એમાં સૌથી બેસ્ટ શાક તમારું ભાઈ નામ એવું ફૂલ નામ છે પણ એવું તીખું નથી, પણ એટલું બધું તીખું નહીં કે જેનું નામ ભડકા છાપ નામ છે ને, પણ એવું છે નહીં તીખું. નોર્મલ બધા ખાઈ શકે એવું છે.